મિત્રો, જय माताजी ने जय श्री कृष्ण बधाईने। केम छो बधाई? मजामां छो ने? अमे पण बधाई मजामां छीए अने तमे पण बधा सरस एवा तंदुरस्ती सारी अने एवा मजामां ज हशो। तो आजे आपणे ब्लॉगनी अंदर गुंदानुं अथाणुं बनाववानुं छे। अत्यारे गुंदानी सीजन छे एटले गुंदा केरीनुं अथाणुं खाटुं बनाववानुं छे आपणे। अने मोस्ट ऑफ गुंदा केरीनुं अथाणुं खाटुं ज बने, एमां गोळनो उपयोग क्यारेक ज कोईने फावतो होय तो करता होय छे, पण आपणे करवानो नथी। એટલે આપણે ગુંદા કેરીનું અથાણું ખૂબ સરસ રીતે સરસ મજાનું બનાવવાનું છે। આખું વરસ સારું રહે અને કાળું ન પડે, ચીકણું ન થઈ જાય, ખાવામાં સ્વાદ એવો ને એવો સરસ મજાનું લાલ ચટક જેવું રહે એવું મસ્ત ગુંદાનું અથાણું બનાવવાનું છે। અને આપણે ગુંદા ઘરની વાડીના ગુંદા લીધા છે, દેશી આપણે બજારમાંથી વેચાતા લાવ્યા નથી। મસ્ત મજા તાજા ગુંદા છે। અને આ ગુંદાનું ઝાડ પણ અમે અમારા વ્લોગની અંદર બતાવેલું છે। અમારા વિડીયો તમે જોજો તો તમને એમાં જોવા મળશે, કારણ કે અમારા વાડીના અને એવા નેચરલ દ્રશ્યોના વ્લોગ અમે રોજિંદી ક્રિયાના વિડીયો બનાવીએ છીએ, એટલે એની અંદર આવું બધું જોવા તમને મળશે। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારા વિડીયો આગળ બધા જોવાનું ભૂલતા નહીં। તો હવે આપણે ગુંદાનું અથાણું બનવાની શરૂઆત કરી દઈએ, અને વિડીયોના અંત સુધી રહેજો, જેથી આપણે કઈ નાની નાની બાબતોનું ગુંદાનું અથાણું બનાવવામાં ધ્યાન રાખવાનું છે એ પણ સરસ રીતે સમજી શકીએ। હવે આપણે ગુંદાનું અથાણું બનાવવા જ માંડીએ। સૌથી પ્રથમ તો આવા તાજા ગુંદા લઈ લેવાના છે। તમે જુઓ કેવા તાજા છે કે એને જે ઉપરની દાંડલી છે, ડીટીયું છે, એ પણ હજી સહેજે કાળું નથી પડ્યું। જો એકદમ સરસ અને મસ્ત તાજા લીલા જ છે। આવા અમે વાડીએથી આ લાવ્યા છીએ એટલે આવા તાજા હોય છે, પણ આપણે બજારમાંથી લાવીએ ને તો એનું ઉપરનું ડીટ્યું તો સહેજ કાળું થઈ જ ગયું હોય, સહેજ એવા 2 દિવસ પહેલાં કદાચ ઉતારેલા આપણી પાસે આવતા હોય છે, પણ આ તો મેં સવારે જ ઉતારેલા છે અને સરસ જ તાજા છે। આ ગુંદાનું આપણે અથાણું બનાવવામાં ઉપયોગ કરવાનો છે, બહુ જ સરસ અથાણું બનશે। હવે એમાંથી આપણે નાના નાના ગુંદા હતા એ જુદા પાડીને આ મોટા મોટા સરસ ગુંદા આપણે લઈ લીધા છે, ને ઉપરની જે ડીટીયું હોય, બીજો કોઈ કચરો હોય, જો આવા ડીટીયા હતા એ બધા આપણે કાઢીને એક બાજુ મૂકી દીધા છે। અને આને હવે આપણે ધોઈ નાખશું, સાફ કરી લીધા છે બરાબર। હવે ધોઈ નાખશું અને ધોઈને પછી કપડામાં કોરા કરવાના છે। મેં 1 કિલો ગુંદા અને 500 ગ્રામ કેરી લીધી છે। એમાં 2 દેશી કેરી લીધી છે ખાટી, અને 1 તોતા કેરી લીધી છે જે ખટાશમાં બહુ ઓછી હોય છે। હવે આપણે પહેલાં કેરી ધોઈ નાખશું સરસ રીતે, અને એના ઉપર જે ચીકાશ હોય, બીજી કોઈ કચરો હોય, કાંકરી હોય, આ બધું આપણે સરસ રીતે ધોઈને કાઢી નાખવાનું છે, કારણ કે આપણે છાલ ઉતારવાની નથી, એટલે કેરી પણ આપણે બરાબર સરસ જ ધોવાની છે અને આવી રીતે કોટનના કપડામાં મૂકી દેવાની, પછી લૂછી નાખવાની છે બરાબર સાફ રીતે સરસ આપણે ધોઈ નાખવી। અને હવે આપણે આ બધા ગુંદા ધોઈ નાખવાના છે। ગુંદા પણ આપણે એમાં જ કાઢી વાળશું બધાય। હવે આ બધા ગુંદાને આપણે સરસ રીતે લૂછી નાખવાના છે, આ રીતે કોરા કરી નાખવાના, પાણીવાળા ન રહે। ગુંદાને કેરી કોરું થાય ત્યાં સુધી આપણે એક મિશ્રણ બનાવવાનું છે, હળદર અને મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું, હળદર એનાથી ઓછી લેવાની છે, એટલે હળદર મીઠું બે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે। કેરીને છાલ ઉતાર્યા વગર જ કેરીના આપણે થોડાક મોટા મોટા કટકા કરી નાખવાના છે। બધી જ કેરીના આપણે પહેલાં કટકા કરીને મૂકી દેવી। હવે આપણે હળદર મીઠાનું જે મિશ્રણ કર્યું હતું ને એ આ કેરીમાં નાખી દેવાનું છે, એટલે કે કેરી આપણે હળદર મીઠાવાળી કરીને હલાવીને બરાબર ઘડીક વાર માટે મૂકી દેવાની છે, 5-10 મિનિટ માટે। ત્યાં સુધી આપણે બીજું ગુંદાનું કામ આગળ કરવાનું છે। હવે ગુંદાને આપણે આ રીતે સહેજ ફોડી વાળવાના છે।
ફોડીને પછી અંદરથી આ રીતે બી દબાવીને કાઢી નાખવાનું છે. અને બી આપણે જેમાં કાઢીએ ને એમાં એ વાસણમાં પસ્તીની મૂકીને એમાં બી કાઢવું, એટલે વાસણ બહુ ચીકણું ના થાય, જલ્દીથી સાફ થઈ જાય પસ્તી ઉપર કાઢવીને. એટલે આવી રીતે બધા ગુંદા આપણે ફોડીને બધા એક બાજુ મૂકી દેવાના છે. ફટાફટ બધાય ફોડી નાખવી, જેથી બીજા ફોડેલા ગુંદા જલ્દી કાળા ન પડી જાય, એટલે અથાણું આપણું કાળું ન થાય. એટલે મસાલો કરવાની ઉતાવળ રાખવાની આપણે. અને હવે આ બધા જ ગુંદા આપણે ફોડી નાખ્યા છે. અને આવી રીતના સવડા મૂકવાના, ઊંધા નહીં, આવી રીતના હવડા મૂકવાના. બધા હવડા જ મેં મૂક્યા છે. એવી રીતના તમે તમને જોઈ શકો કે આવી રીતે બધાય સવડા જ મૂકવાના. અને આપણે જે હળદર મીઠાનું મિશ્રણ આપણે બનાવ્યું હતું, કેરીમાં નાખ્યું અને બીજું આના માટે રાખ્યું હતું, એ આવી રીતે ઉપર બધું ભભરાઈ દેવાનું. એટલે સવડા મૂકેલા એટલે જે ચીકાસવાળો ભાગ છે ને અહીંયા હળદર ને મીઠું પડશે, એટલે અંદરની ચીકાશ રહે ને એ ઓટોમેટિક બળી જશે. મીઠાના કારણે ચીકાશ જતી રહેશે. આ રીતે બધા જ ગુંદામાં આપણે મીઠું ને હળદર મિશ્રણ ભભરાઈ દેવાનું છે. અને આને પણ આપણે 5 મિનિટ પડ્યું રાખવાનું છે. ત્યાં સુધી પાછું ઓલું કેરીનું કામ આપણે હાથમાં લઈ લેવાનું છે. અથાણામાં મસાલો નાખવાનો હોય એના માટે આપણે આ મસાલાનો ઉપયોગ કરવાનો છે. આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે. આમાં મેં લાલ કાશ્મીરી મરચું, રઈના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા, સરસવ તેલ, આવું બધું નાખીને સરસ રીતે બનાવેલો છે. આની બનાવવાની પૂરી રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે અત્યારે આપણે જે તૈયાર કરેલો છે મસાલો, એનો જ ઉપયોગ આપણે કરશું. અત્યારે બનાવતા નથી, બનાવીને રાખેલો છે. એટલે અને આ ગુંદા ઉપરથી ને આપણે મીઠું નાખેલું હતું, એટલે ચીકાશ બધી છૂટી પડવા માંડી છે. એટલે આપણે ચોળી નાખશું ગુંદા, એટલે ચીકાશ ઓટોમેટિક છૂટી પડી જ જશે. એટલે સરસ રીતે આપણે હવે એને હલાવી નાખવી અને ચોળી નાખવી. આ બાજુ કેરી પણ સરસ રીતે પલળી ગઈ છે, અને એને પણ આપણે મુઠ્ઠીમાં લઈ અને દબાવીને બધું હળદર મીઠાનું પાણી નીચોવીને આપણે એક બાજુ કરી લેવાની છે. એટલે હવે આપણે બધી કેરીનું પાણી આપણે સરસ રીતે નીચોવી લીધું છે. અને કેરી આવી રીતે નોખી કાઢી લીધી છે. એવી રીતે ગુંદા પણ આપણે નીચોવીને ગુંદા પણ આ કેરી ભેગા જ કાઢી લેવાના છે. આવી રીતે નીચવશું એટલે જે પાણી ને ચીકાશ ને બધું છે ને નીકળી જશે. અને કેરી ભેગા જ નાખી દેવાના. હવે આપણે આ મસાલો નાખી દેવાનો છે, અંદર મિશ્રણ કરી દેવાનો છે. કેરી, ગુંદા અને મસાલો સરસ રીતે મિશ્રણ કરી દેવાનું અને હલાવી નાખવાનું. આપણે આ રીતે મસ્ત હલાવી નાખ્યું છે. અને મસાલો સરસ રીતે કેરીને ગુંદાને ચોટી જ ગયો છે. જો આપણે હળદર મીઠાવાળા કર્યા હતા ને, એટલે એના પાણીના લીધે મસાલોની સરસ ચોટી ગયો છે. અને હળદર મીઠું નાખવાનો આપણો એક જ મિનિંગ હોય છે કે અથાણું જલ્દી બગડતું નથી. અને ઢાંકીને થોડીક વાર રાખી મૂકવાનું. અને પછી આપણે ડબ્બામાં ભરવાની તૈયારી કરવા માંડવાની. એટલે ડબ્બામાં આપણે હવે ભરવા માંડ્યા છીએ. અને આખો ડબ્બો ભરાઈ જાય પછી નવશેકું થોડુંક તેલ 100 ગ્રામ જેવું ગરમ કરીને ઠંડુ થાય પછી ડબ્બામાં ઉપરથી આપણે નાખવાનું છે. અત્યારે આપણે તેલ નાખેલું નથી, માત્ર કેરી, ગુંદા અને મસાલો મિશ્રણ કરેલો છે. હવે આપણે તેલ નાખવાનું છે. આ રીતે ઉપર નાખી દેવાનું. નીચેથી અડધા ડબ્બા સુધી આવે ને એટલું તેલ નાખવાનું, વધારે તેલ નાખવાનું નહીં, નહીંતર રસો આપણો પાતળો થઈ જશે. અથાણું ડબ્બામાં ભરાઈને સરસ રીતે તૈયાર ખાવા માટે થઈ ગયું છે. અને આ ખાવામાં બહુ ટેસ્ટી હોય છે. અને સવારે 4 રોટલી ભાખરી સાથે આને ખાવાની ખૂબ જ મજા આવે છે. અત્યારે સિઝન છે તો અથાણું જરૂર બનાવી લેજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.